શહેરના સંજોગનગર વોર્ડ નંબર 1 ખાતે આવેલા કચલીનગર રોડની સાઈડમાં વરસાદી પાણીના નિકાલ માટે 4 વર્ષ પહેલા ખાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા તે ખાડો પૂરવામાં આવ્યો નથી। સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ અંગે કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત આપવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ખુલ્લા ખારામાં વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ખાડો પુરારી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। સ્વામી છે, કચલીનગરમાં રહીએ છીએ, ખારી નદી રોડ ઉપર ને ફોરેસ્ટ નર્સરીકાને છે, ત્યાં 4 વર્ષથી આ ખાડા ખોદેલા પડ્યા છે। રૂગો ગટરનું જ પાણી છે, વરસાદનો કહે છે પણ વરસાદનો તો છે જ નહીં, ગટર જ છે 4 વર્ષથી આનામાં। હવે નગરપાલિકામાં રજૂઆત કરી પણ એ લોકો કોઈ ધાત દેતા નથી સફાઈ કરવા આવતા। એ લોકો કલેક્ટર ઓફિસે ગયા તો એ પણ નથી કોઈ જવાબ દેતા પાછો અમને। રોડ લાઇટું પણ બંધ પડ્યું હોય છે। અહીંયા જીવજંતુ નીકળી, ઘરમાં છોકરાઓ છે નાના બીમાર થઈ જાય છે, મોટા બીમાર પડે છે, પણ કોઈ આ તંત્ર જાગતું જ નથી। નગરપાલિકાવાળા કોઈ જવાબ જ નથી દેતા। જ્યારે જાય ત્યારે કહેશે હા થઈ જશે। કેટલા વર્ષથી રજૂઆત કરો છો? 4 વર્ષથી રજૂઆત કરીએ છીએ, એનું કોઈ નિરાકરણ નથી આવતું? કાંઈ નથી આવતો નિરાકરણ એનો। તંત્ર દ્વારા શું માંગ છે આપની? અમારી એ માંગ છે કે કાં અહીંયા તમે પાઇપ નાખી દો ને કાં તો ખાડું પૂરી નાખો, કાયમના માટે નિવારણ આવી જાય એનો બસ। જ્યારે ખોદવા આવે છે પાછો 4 વર્ષથી અત્યારે તો પાછું વળીને જોયું જ પણ નથી એ લોકોએ। મારું નામ કુરેશી ઇકબાલ છે। છેલ્લા 4 વર્ષથી આ ખાડો પૂરવામાં નથી આવ્યો। પહેલે તો મેં 2 દિવસ કીધો તો એ લોકોએ કાઉન્સિલર તથા નગરપાલિકાના અધિકારી આવ્યા હતા। જ્યારે ખાડો ખોદતા હતા ત્યારે કાઉન્સિલર અને નગરપાલિકાના અધિકારીને મેં કીધું તો ભાઈ મારી મમ્મી અને પપ્પાની બેની તબિયત નથી રહેતી બરાબર, તો એમ્બ્યુલન્સ આવી જઈ શકે અને આ રોડ મોટાપીર રોડ લાગુ પડે અને ખાર નદીને લાગુ પડે। ખાર નદી સંસાન યાત્રા ઉપર જતા હોય અને મોટાપીર ઉપર દરગાહ ઉપર જતા હોય માણસોને, એ લોકોને તકલીફ પડે છે। અને છેલ્લા 4 વર્ષથી તો આ ક્યાંય પણ છેલ્લા 4 વર્ષથી તો આ લોકો કાંઈ કર્યો જ નથી। ખાડો ખોદીને રાખી દીધો હતો। 2 દિવસનો કીધો હતો કે અમે 2 દિવસમાં પૂરો કરી દઈશું, પણ 2 દિવસની જગ્યાએ આ 4 દિવસ લાગ્યા છે, 4 વર્ષ લાગ્યા છે એ લોકોને। જય ભારત સાથે જણાવવાનું કે મારું નામ તોસીફ અહેમદ છે અને હું આ કચલીનગરમાં આજથી 25 કે 30 વર્ષથી રહું છું। અને આ જે ખાડો તમે જોઈ રહ્યા છો, જે તમારા સ્ક્રીન ઉપર આવશે, એ આજે છેલ્લા 4 વર્ષથી સતત આમને આમ ખુલ્લો પડ્યો છે। અને તંત્ર અને આપણે સરકારશ્રી આ વસ્તુની કોઈ જાતનું બેદરકારી લોકો કરી રહ્યા છે। અને આ રોડ ઉપરથી નાના બાળકો અને હજારો વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે। તો આપણે સરકાર છે એના સાથે આપણે એક જ વાત કરી રહ્યા છીએ કે આ મોટો કોઈ અકસ્માત થશે ત્યારે જ એ લોકો આવીને એનું ધ્યાન દોરશે કે અહીંયા કોઈનો જીવ જશે તો જ આ વસ્તુને તમે અમલમાં લાવશો। અમારા આદેશ 4 વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છીએ। આ તમે જોઈ રહ્યા છો મારા હાથમાં રજૂઆતના પેપર છે। આજે અમને આપણે કલેક્ટર ઓફિસમાં અને નગરપતિને અત્યારે ચીફ ઓફિસરને સતત 4 વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છીએ। અત્યાર સુધી અમને કોઈ જવાબ આપ્યું નથી અને કોઈ સક્રિય નથી આ કામમાં। ને મને એમ લાગે છે કે સરકાર અત્યારે આ સોઈ રહી છે ને અમે જે આ 4 વર્ષથી અહીંયા જે ખાડો ખોદવાના કારણે જે વરસાદી પાણી અને નાળાનું જે ભરાવ થયું છે, જેના કારણે મચ્છરો અને બીમારીઓ થઈ રહી છે, એથી અમે દરરોજ અહીંયાના જે અમારા બાળકો છે એ હોસ્પિટલમાં દવા લેવા જઈ રહ્યા છે। તો મારે જે સરકાર તરફથી હાથ જોડીને એક જ વિનંતી છે કે તમે આ ખાડાનો નિકાલ કરો અને આનાથી અમને જે છુટકારો આપો। રજૂઆત કરી તો આપને શું જવાબ આપ્યો? રજૂઆત અમે 4 વર્ષથી સતત કરી રહ્યા છીએ, પણ એનું હજી સુધી અમને કોઈ જવાબ આપ્યું નથી। તંત્ર જોડે તો હવે એક જ અપેક્ષા છે અમારી કે ભાઈ આ ખાડો તમે કાં તો પૂરી દો ને કાં તો પછી એમાં ડ્રેનેજ સિસ્ટમ ઓપન કાં પાઇપલાઇન નાખી અને એ વરસાદી પાણીનો જે ભરાવ છે એનો નિકાલ કરે।